આ સાથે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરના બે ગામમાં જૂથ અથડામણ સર્જાયું છે। બે અલગ અલગ કોમ વચ્ચે પથ્થરમારો જોવા મળી રહ્યો છે। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો છે, ત્યારે પથ્થરમારામાં 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। બે ગામ પોલીસનો કાફલો પણ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। હાલ સમગ્ર વિસ્તારમાં અંજપાભરી શાંતિ જોવા મળી રહી છે। અજંપાભરી શાંતિ વચ્ચે હાલ પોલીસ જે છે તે રસ્તા પર ઉતરી છે। દહેગામના ઉગમણા ઠાકોરવાસ નજીક આવેલી હોડી ચકલા વિસ્તારમાં બે અલગ અલગ કોમના જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા પથ્થરમારો થયો છે। તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે। પથ્થરમારાની આ ઘટનામાં બંને પક્ષના 5 થી 6 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। ત્યારે હાલ મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં બે અલગ અલગ કોમ વચ્ચે પથ્થરમારો થયો છે। ત્યારે મામલાની ગંભીરતાને જોતા દહેગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। હાલ આ વિસ્તારમાં સંપૂર્ણપણે પોલીસ જે છે તેની કમાન્ડ હાથમાં લઈ લીધો છે। સમગ્ર વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। રાજકોટના ધોરાજીમાં દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે। સગીરા જોડે મિત્રતા કરી દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે આરોપી અને આરોપીના મદદગારોને ઝડપી પાડ્યા છે। આરોપી સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે। રાજકોટના ધોરાજી સિટી પોલીસે પોક્સો તેમજ બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સામેલ વ્યક્તિઓ તેમજ ભોગ બનનારને ગણતરીની કલાકમાં શોધી કાઢેલ છે। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો। ત્યારે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી છે। જ્યારે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે તેની ટીમે કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે। માધવપુરના બંદર તરફ જતા રસ્તામાં સિંહોના આટાફેરા જોવા મળ્યા છે। લોકો પરેશાન થયા છે। છેલ્લા એક વીકથી એટલે કે એક અઠવાડિયાથી સિંહના સમાચાર વહેતા થતા લોકો વાડી વિસ્તારમાં ભયભીત જોવા મળી રહ્યા હતા। ત્યારે માધવપુર ગામમાં આવેલા બંદર રોડ પર સિંહ દેખાયા હતા। ત્યારે સિંહ દેખાતા ગામ લોકો જે છે તે ડરી ગયા હતા। વન વિભાગ હાલ ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે માધવપુર ગ્રામજનો જે છે તે ભયભીત જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ દીપડો દેખાતા ગામ લોકોની જે ઊંઘ છે તે હરામ થઈ છે। સૌ કોઈ હાલ ડરના માહોલમાં છે। ત્યારે અમરેલીના ખાંભામાં પણ 4 સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારે શિકારની શોધમાં 2 સિંહણ અને 2 બાળ સિંહ જે છે તે સીસીટીવી કેમેરાના દ્રશ્યોમાં જે છે તે કેદ થયા છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ખાંભા શહેરના રહેણાંક વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી 4 સિંહના આટાફેરા વધ્યા છે। 2 દિવસ પહેલા જ સિંહોએ અશ્વનું મારણ કર્યું હતું। 26 થી 28 ડિસેમ્બરે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઇકબાલગઢ માર્કેટયાર્ડે સાવચેતી રાખવા માટે પત્ર પણ જાહેર કર્યો છે। ખેડૂતોને પોતાની જણસ ઢાંકીને લાવવા માટે અનુરોધ કરાયો। વેપારીઓને ખેત ઉત્પાદનનો માલ સુરક્ષિત રાખવા માટે સૂચના અપાઈ। ત્યારે નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। ભાજપ સંગઠન પર્વને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા। જિલ્લા પ્રમુખો નિયુક્તિ પહેલા મળશે મહત્વની બેઠક। ત્યારે પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળશે। 28 ડિસેમ્બરે કમલમ ખાતે આ બેઠક મળશે। ધારાસભ્યો તાલુકા જિલ્લા પ્રમુખો આ બેઠકમાં હાજર રહેશે। ત્યારે જિલ્લા પ્રમુખો નિયુક્તિ માટે રૂપરેખા માટે બેઠક મળશે। ગુજરાતના લગભગ 41 મહાનગર અને જિલ્લાઓ પૈકીના જોવા જઈએ તો 30 ઉપરાંતની નિયુક્તિ થઈ ગઈ છે મંડળની। એટલે લગભગ 70% જેટલા મંડળોની નિયુક્તિ થઈ ગઈ અને બાકીની 2 દિવસમાં પૂર્ણ થશે। ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન 2024 ચાલી રહ્યું છે એ અત્યારે એ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે કે જેમાં બૂથ પ્રમુખોની નિયુક્તિ સંપૂર્ણ થઈ ગઈ અને મંડળ પ્રમુખોની નિયુક્તિની શરૂઆત થઈ હતી અને અત્યારે પૂર્ણ થવા આવી છે। અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળેલો છે, પરંતુ એએમસી પદાધિકારીઓને તેની પરવા નથી તેવો ઘાટ સર્જાયો છે। શહેરમાં 4600 હેરિટેજ એકમો નોંધાયેલા છે। તે પૈકી માત્ર 400 એકમોના ડોક્યુમેન્ટ એએમસી પાસે હયાત છે।
ત્યારે અન્ય હેરિટેજ સાઇટની વિગતો એએમસી પાસે નથી. તો બીજી તરફ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા હેરિટેજ સાઇટો તૂટવાના આરોપ લગાવી રહ્યા છે. વર્લ્ડ હેરિટેજ સિટીનું આપણને બિરુદ મળ્યું ત્યારથી આપણી પાસે લિસ્ટેડ 4600થી વધુ ડ્વેલિંગ્સ છે, એટલે મકાનો છે. અને યુનેસ્કોની જે શરત છે એ પ્રમાણે એનું ડોક્યુમેન્ટેશન થવું એ એની પ્રાથમિક જરૂરિયાત છે. એમાંથી લગભગ 10% જેટલાનું ડોક્યુમેન્ટેશન થયું છે, જે મેન્યુઅલ પદ્ધતિથી કરવામાં આવતું હતું. અને આવનારા સમયમાં 1 જ વર્ષની અંદર આપણે ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરી અને બાકી રહેતી બધી જ પ્રોપર્ટી એનું ડોક્યુમેન્ટેશન થઈ જાય એવી એ પ્રકારનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢ મનપાની અનાવડતનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. શહેરમાં ગટર લાઇન પર જ ઝાડવા રોપી દેવામાં આવ્યા છે, જ્યાં રેતી ચૂનાના મિશ્રણમાં વૃક્ષારોપણ કરતા જૂનાગઢ મનપાના શાસકોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. શહેરમાં રોડની બંને સાઇડ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણની આ કામગીરી સદભાવના ટ્રસ્ટને સોંપવામાં આવી છે. જો કે શહેરમાં ગટર પર નાખેલા બ્લોક કાઢી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે શું રેતી અને ચૂનાના મિશ્રણમાં વૃક્ષો ઉગશે, અને કદાચ જો આ વૃક્ષો ઉગશે તો એના મૂળિયા ગટર અને દિવાલને નુકસાન નહીં પહોંચાડે. મહત્વનું છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 5000થી વધુ વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે એક વૃક્ષ દીઠ 3000થી વધુનો ખર્ચ જે છે તેના જતન કરવામાં ચૂકવવામાં આવશે. જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની સામે જે ગટર ઉપર વૃક્ષો આવ્યા છે, હવે એ કઈ રીતની ટેકનોલોજી છે એ મગજમાં ઉતરતી નથી, બરોબર. કારણ કે વર્ષો જૂની ગટર છે, એની ઉપર પેવર બ્લોક નાખેલા છે અને ઢાંકણા ટાઈપની છે. હવે એમાં 1-1.5 ફૂટ ખાડો ખોદી અને વૃક્ષ વાવી દીધા, તો એ વૃક્ષનું ભવિષ્ય શું અને ગટરનું ભવિષ્ય શું આ નથી સમજાતું, બરોબર. એટલે એના માટે જે કંઈ શાસકો છે એ કંઈ ઘટતું કરે એવી મારી એક જાગૃત નાગરિક તરીકે અરજી છે. બીએપીએસ મંદિરની બરોબર સામે જ્યાં વોકવે છે ત્યાં ચૂના અને રેતી દ્વારા બ્લોક બેસાડવામાં આવ્યા છે, તેની ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જ્યારે ચૂના અને રેતીની અંદર માત્ર 1 ડોલથી વૃક્ષારોપણ કઈ રીતે થશે, તેની જ બરોબર સામે આપણે બીએસપી મંદિરની બહાર જોઈએ તો આપણે જોઈ રહ્યા છીએ કે 3-3 ફૂટના ખાડા કરીને અંદાજિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તો એક તરફ 3 ફૂટ ખાડો અને બીજી તરફ 1 ફૂટ ખાડો, તો આ કઈ રીતે થશે? જ્યારે બીએપીએસ મંદિરની બિરલાત મંદિર ઉપર જઈએ તો માત્ર દિવાલની 1 ફૂટના અંતર ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તો જ્યારે વૃક્ષ આ મોટું થશે તો આ કઈ રીતે વૃક્ષ મોટું થશે? શું દિવાલને નુકસાન નહીં કરે? આ જૂનાગઢ મહાનગરપાલિકા સુધરવાનું નામ જ નથી લેતી. અત્યારે જ જોઈ લ્યો, જૂનાગઢ મહાનગરપાલિકાએ વૃક્ષો રોપવાનું કામ ચાલી રહ્યું છે. એક વૃક્ષો દીઠ 3000 રૂપિયાનો ખર્ચ બતાવેલો છે. એવા 5000 વૃક્ષો છે, તો કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે. એ કૌભાંડ સામે જોવા માટે તમે જોઈ લ્યો કે પેલી બિરનાથ મંદિરની સામેની લાઈનમાં જે વૃક્ષો વાવેલા છે ત્યાં 3-3 ફૂટ ખાડા ખોદેલા છે. અને તેની જ સામે સ્વામી મંદિરની સામેની સાઈડ જે ગટર જાય છે એ ગટરની ઉપર બ્લોક પાથરેલા છે, તેમાં ચૂનો અને રેતી મિક્સ કરેલા જ હોય બ્લોકની અંદર. એની ઉપર 6 ઇંચ ખાડો બાંધી અને વૃક્ષો વાવે છે. તો આ કઈ પ્રકારની કોર્પોરેશન છે? સામેની સાઈડમાં 3 ફૂટ, સામેની સાઈડમાં 6 ઇંચ, તો આ વૃક્ષો વાવે કેવી રીતે? તો અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળી હતી, જેમાં જિલ્લાના નવા હોદ્દેદારને નિમણૂક પત્ર આપીને આવકારવામાં આવ્યા હતા. આ સાથે કોંગ્રેસ વધુ મજબૂત બનવા નેતાઓએ હાકલ કરી હતી. જ્યારે રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ વચ્ચે પ્રજા પોતાની જાતને નિસહાય મહેસૂસ કરી રહી છે, ત્યારે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસના માર્ગદર્શન તળે તાલુકા અને શહેર સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ નો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાની અંદર આજની વિસ્તૃત કારોબારીનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતની અંદર દરરોજના 2 જિલ્લાનો પ્રવાસ અને દરરોજના 2 વિસ્તૃત કારોબારીનું આયોજન છે. એમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાના તાલુકા, શહેર પ્રમુખ, જિલ્લાની કમિટી, વિધાનસભાની કમિટી, તમામ નવનિયુક્ત જે પદાધિકારીગણ હતા એનો આજ અહીંયા સન્માન સમારંભ હતો. મહારાષ્ટ્રના પૂનામાં યોજાયેલા એક કાર્યક્રમમાં આરએસએસના સરસંચાલક મોહન ભાગવતના આપેલા એક નિવેદનને ભારે વિરોધ જોવો પડી રહ્યો છે. ત્યારે નર્મદાના ગરુડેશ્વરમાં કાર્યક્રમના મુખ્ય આયોજક ડૉક્ટર અનંત ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, અમે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભારતને કેવી રીતે વિશ્વગુરુ બની શકે છે તે મુદ્દાને લઈને આ ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષ જાણી જોઈને વિવાદ ઊભો કરી રહ્યો છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના પુનાની અંદર એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર RSSના સર્વોચ્ચ વડા મોહન ભાગવત એમના બયાનને લઈને ભારે વિવાદ થયો છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમના આયોજક ડૉક્ટર અનંત ભાગવત આપણી સાથે છે. એમને જ પૂછીશું, डॉक्टर साहब ये जो कार्यक्रम क्या था? ये कार्यक्रम एक व्याख्यान माला के जरिए ग्लोबल स्ट्रैटेजिक पॉलिसी फाउंडेशन पुणे इस संस्था ने हमारे संस्था ने व्याख्यान माला के जरिए किया था. मोहन जी भागवत जी का व्याख्यान विश्व गुरु भारत इस विषय पे आयोजित किया था पुणे में 19 तारीख को. तो ये विवाद है, इसकी कोई वजह बनती नहीं है क्योंकि उन्होंने कुछ भी ऐसे विवादित कहा नहीं है, ना किसी को टारगेट किया है, नहीं किसी को नसीहत देने की कोशिश की है, न किसी को पॉइंट आउट किया है. सीधी सी बात है कि उनका ये कहना था कि अगर विश्व गुरु भारत बनना है भारत को, तो इसलिए आपको पहले रोल मॉडल बनना पड़ेगा पूरी दुनिया के आंखों के सामने, कि जहाँ आप आपसी विवाद जो है वो चर्चा के माध्यम से सुलझाते हैं, ना कि रास्ते पे आके या बड़ा बवाल खड़ा करके या दंगे फसाद करके स्पेसिफिक ये साधु संत या मंदिर मस्जिद या शिवलिंग इसके बारे में बहुत ज़्यादा कुछ भी नहीं कहा था. ये एक बस एग्जाम्पल दे रहे थे वो कि इस किस्म के विवाद ना खड़े हो जाए, नहीं तो आपकी छवि नहीं बन पाएगी विश्व गुरु भारत की. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. મોંઘવારી સતત વધી રહી છે ત્યારે હવે લોટનો ભાવ પણ સતત વધી રહ્યો છે. એક વર્ષમાં લોટના ભાવમાં સીધો 25% વધારો થયો છે. 30 થી 35 રૂપિયામાં મળતો લોટ હવે 40 થી 50 રૂપિયામાં મળવા લાગ્યો છે. ત્યારે આ લોટના ભાવ વધવાથી સામાન્ય પ્રજાનું જે બજેટ છે તે ખોરવાયું છે. અમદાવાદ જ નહીં, સમગ્ર દેશમાં ઘઉંના લોટમાં અચાનક 20 થી 25% ભાવમાં વધારો થયો છે. અત્યારે હોલસેલમાં લોટનો ભાવ પ્રતિ કિલો 35 રૂપિયા પહોંચતા માર્કેટના જાણકારોનું માનવું છે કે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો અને વધતી માંગ છે. होलसेल में भी यहाँ 35 से 36 रुपीज़ का रेट आ गया है. लास्ट ईयर से 5-1 रुपये किलो ज़्यादा हुआ है. रीज़न क्या है? गेहूँ का थोड़ा शॉर्टेज है इसीलिए. जी भैया, लगता है और थोड़ा रेट प्लस जाएगा. लोकल मार्केट में ये क्या भाव चल रहा है? अभी रिटेल में तो समझो 40 to 44 सेल हो रहा है. ઘઉંના લોટના ભાવમાં છે ને ગઈ વખત કરતાં આ વખતે 20% 25% જેટલા વધારો થઈ ગયો છે. અને તમે દરેક વસ્તુમાં સારી ક્વોલિટી માંગો, દરેક વસ્તુમાં તો જે રીતે ભાવ વધતા જાય છે, મઠના લોટના ભાવ વધી ગયા છે. મઠના લોટના ભાવ 60 રૂપિયાનો 500 ગ્રામ છે. એટલે ભાવ દિવસે દિવસે વધતા જાય છે, મોંઘવારી વધતી જ જાય છે. ઘઉં ગયા વર્ષે 40ના હતા, આ વખતે 45 છે, 50 છે, એવા ભાવ છે. તમે અલગ અલગ ક્વોલિટી લેવા જાઓ 50 રૂપિયા કિલોના ભાવના ઘઉંનો લોટ મળતો હોય છે. ઓલ ઓવર વર્લ્ડમાં ઘઉંની ખપત ઓછી છે. યુક્રેન રશિયાનું યુદ્ધ પણ છે. બહારથી કોઈ પણ માલ ઇમ્પોર્ટ થતો નથી, કારણ કે વિદેશોમાં બીજી જગ્યાએ ભાવ ઘણા ઊંચા છે. અને ગવર્મેન્ટે બી આપણે ઘઉંની એક્સપોર્ટ પર બેન લગાવેલું છે, એટલે ભાવ થોડા કંટ્રોલમાં છે હાલ પૂરતા. ઓવરઓલ વિદેશોમાં જોવા જઈએ તો એ પ્રમાણે ભાવ વ્યાજબી છે, પણ અહીંયા इंडिया में 25% વધારો થયો છે. आटे में भाव एंड यूजर को जो भाव मिल रहा है अभी 40 से 45 रुपए का भाव चल रहा है. और इसमें मिडिल क्लास को बहुत थोड़ी तकलीफ आ रही है, क्योंकि भाव पिछले साल से थोड़ा ज़्यादा भाव हो गया है. अभी रीजन गेहूँ नहीं मार्केट में इतना मिल पा रहा है मिल वालों को, कि मतलब बाजार नीचे आवे, पूर्ति नहीं हो पा रही है गेहूँ की, तो इस वजह से थोड़ा आटे में भाव बढ़ा है. આ વખતે 30 થી 35 રૂપિયાનો હતો અને આ વખતે 45 થી 50 રૂપિયાનો ભાવ થઈ રહ્યો છે. એનું કારણ ખબર નથી પડતી કે આ વખતે કેમ આટલો બધો ભાવ વધારો થઈ રહ્યો છે. એનું કારણ એ કે નાના માણસોને અને બીજા મધ્યમ વર્ગ માણસો છે ને, એ લોકોને તકલીફ બહુ પડે છે કે આ કઈ રીતનો ભાવ જેનો શું થઈ રહ્યું છે, કે એનું કારણ શું છે, કઈ ઘઉંના લોટમાં આ ભાવ વધારો કેમ વધી રહ્યો છે, કારણ જ નથી મળતું. સૌરાષ્ટ્રમાં સિંગ તેલનો વ્યાપ વધી રહ્યો હોવાથી ખેડૂતો પોતાની મગફળીનું પિલાણ જાતે જ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં જ 100 જેટલી સિંગ તેલની મિની મિલ ધમધમવા લાગી છે. ગીર સોમનાથમાં ખેડૂતો છેલ્લા 2 દાયકા બાદ ખેડૂતો સિંગ તેલ તરફ વળતા ગામડાઓમાં મિની ઓઇલ ધમધમી રહી છે. આ મિની ઓઇલ મિલો જે છે તે ધમધમી રહી છે. મિની મિલો પર 5-5 દિવસ મગફળી પિલાવવા માટે રાહ જોવી પડે છે. એક અંદાજ મુજબ રોજની ઓછામાં ઓછી 150 ખાંડી મગફળીનું પિલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળીમાંથી લગભગ 8 ડબ્બા તેલ નીકળે છે. એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મિની મિલોમાં રોજના 1200 આસપાસ સિંગ તેલના ડબ્બા તૈયાર થાય છે, જેમાં છેલ્લા એકાદ મહિનામાં જ લગભગ 1.5 થી 1.5 લાખ સિંગ તેલના ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે. અત્યાર સુધી તો અમે માર્કેટમાંથી જે તેલ મળતું બધું ખાતા.
એનાથી આમ શરીર માટે બહુ નુકસાનકારક કહેવાતું. આપણે શરીરના હાંધા પકડાઈ જતા, પછી શ્વાસમાં ઉંમરલાયક વ્યક્તિ હોય ને શ્વાસમાં તકલીફ થતી. પછી ઘરની મગફળી છે, પછી માર્કેટની યાર્ડમાં 1050માં માંડવી જાય છે. જે માર્કેટમાં તેલ આવે છે તેમાં આપણે જોઈએ તો શરીરને શ્વાસમાં તકલીફ, પછી પગના સાંધાના દુખાવા, પછી અંદર શરીરના અન્ય રોગો, ચામડીના રોગો એનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. એટલા માટે થઈને લોકો જે છે ને કોઈને પોતાની મગફળી હોય ઘરની તો તેનું પિલાણ કરીને આખા વર્ષના તેલનો જથ્થો કરે છે, અથવા તો કોઈ માર્કેટમાંથી યાર્ડમાંથી કોઈ ખેડૂત પાસેથી ખરીદી અને પોતાના આખા વર્ષનો તેલનો જથ્થો કરી લે છે. પહેલા અમે આ જે કપાસિયા અને માર્કેટમાં જે લોકલ જે સિંગ તેલ મળતું એ ખાતર, પછીના હવે આ સિંગ તેલમાં આવી ગયા. નું કારણ છે, સિંગ તેલમાં આવવાનું કારણ એ છે કે જે હાઈટેકના દર્દનું પ્રમાણ વધતું હતું, જે સાંધાના દુખાવા હતા. પછી આ ટાણે માર્કેટમાં મારું તે જે છે સિંગ વેચવા જાય તો એ સિંગના તમે અમે જાય તો 1050 મળે. તો અહીંયા ડબ્બાનો સરભર ગણીએ તો આ સિંગ તેલ ખાવું પોહાય ને, માર્કેટમાં વેચવા જવું પોહાય એમ નહોતું. પછી વર્ષ દિવસનું ભેગું સિંગ તેલ લઈ લે. ગુજરાતમાં ઠંડીની સાથે જ હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે દિવસની લાઇટની જાહેરાત તો કરી હતી, પણ પાટણ જિલ્લાના ગામડાઓમાં રાત્રે લાઇટ આવે છે. સંદેશની ટીમ રાત્રિ દરમિયાન સરસ્વતી તાલુકામાં પહોંચી હતી. અહીં સિંચાઈ માટે વીજતંત્ર દ્વારા આપવામાં આવતી વીજળી દિવસના બદલે રાત્રે આપવામાં આવતા ખેડૂતો કડકડતી ઠંડીમાં ખેતરોમાં ઠૂંઠવાઈ જવા મજબૂર બન્યા છે. એક બાજુ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો અમલ બહુ સારી રીતે થઈ રહ્યો હોવાનો નેતાઓ અને અધિકારીઓ વાજા વગાડી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા જોઈએ તો દિવસે ખેતી વિષયક વીજળી આપવાની ખેડૂતોની માંગ પૂર્ણ કરવામાં ન આવતા રવિ પાક બચાવવા ખેડૂતોને ફરજિયાતપણે ઉજાગરા વેઠવા પડી રહ્યા છે. જેને લઈ હવે ખેડૂતોની પુનઃ માંગ છે કે જિલ્લાના હજારો ખેડૂતોના હિતમાં સત્વરે તંત્ર દ્વારા દિવસે વીજળી આપવામાં આવે. લાઇટનો કોઈ ટાઈમ જ હોતો નથી કે રાતે 8 વાગે આવે, 10 વાગે આવે, 12 વાગે આવે, કોઈ ટાઈમ જ નહીં હોતો. તકલીફ કેવી પડે? તકલીફ તો ઠંડીની બહુ પડતી હોય છે લોકોને, કારણ કે ખેતરોમાં કોઈ જીવજંતુ છે, કોઈ ઢોર પશુપાલકનો પેલા રોજ ભૂનનો છે, બહુ ત્રાસ હોય છે. અને ઘરે લોકોને સૂના મેલી, ઘરના પરિવારને સૂનો મેલી અને પૂર્ણ કરવું પડતું હોય છે. સાહેબ 12 વાગે આવે, 11 વાગે આવે, કોઈ સમય હોતો નથી, એક સમય હોતો નથી. પછી રાતનો લાઇટ આવે કે વાટ જોઈને બેસવું પડે. પહેલો ઉજાગરો તો એ જ કરવો પડે, પછી ઉજાગરો લાઇટ આવે જેડે કરવો પડે. એટલે આખી રાતે ઉજાગરો ખેડૂતને કરવો જ પડે, અને આખી રાત લાઇટમાં હું તાજી રહેવું પડે. કોઈ સમય લાઇટ હાલતો પણ નથી. શું માંગ છે સરકાર? માગણી અમારે માંગ એક જ છે કે અમને દિવસે વીજળી હાલે. અમારે આવી કડકડતી ઠંડીમાં પોણે કરવું પડે છે, અને અમારા ઘરે બહુ ચિંતા થાય છે, અને ઉજાગરા કરવા પડે છે. ને પોણી વાળવા આવે એટલે જીવજંતુઓનો, રોજડાનો, ભૂંડાનો બહુ ત્રાસ છે અમારે. પાણીની રાહ જોવા માટે શું કરતા હોય છો ખેતર? પાણીની રાહ જોવા માટે અમે તાપણું કરીને બેસી રહેતા હોઈએ છીએ. કેટલા વાગે લાઇટ આવે? લાઇટનું કોઈ નક્કી જ નહીં હોતું. 10 વાગે હાલે ને, 11 વાગે હાલે ને, 12 વાગે હાલે.